નમસ્કાર મિત્રો, આજે વાત એક માસૂમ બાળકના જીવનની છે, જેના સ્મિત પાછળ એક બહુ મોટી પીડા છુપાયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામમાં રહેતો એક નાનકડો દીકરો દુષ્યંત સુરેશભાઈ પંચાલ. આ ઉંમરે જ્યાં બાળકો ઘૂંટણીએ ચાલતા અને રમતા હોય છે, ત્યાં નાનો દીકરો એક એવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે, જેનું નામ સાંભળીને જ રૂવાંટા ઊભા થઈ જાય. SMA ટાઈપ 1 આ એક એવી દુર્લભ બીમારી છે જે બાળકના સ્નાયુઓને નબળા પાડી દે છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ દુષ્યંતને બચાવવા માટે દુનિયાની સૌથી મોંઘી દવા એટલે કે ઝોલગેન્સમાં ઇન્જેક્શનની જરૂર છે. પણ પડકાર એ છે કે આ દવાની કિંમત અંદાજે ₹16 કરોડ છે. હા, પૂરા 16 કરોડ રૂપિયા. એક મધ્યમ વર્ગીય પંચાલ પરિવાર માટે આ રકમ કલ્પના બહારની છે. એક પિતા પોતાની બધી જ મૂડી લગાવી દે તો પણ આ રકમ એકલા હાથે ભેગી કરવી અશક્ય છે. પરંતુ મિત્રો, 16 કરોડ રૂપિયા કોઈ એક વ્યક્તિ માટે બહુ મોટી રકમ હોઈ શકે, પણ જો આપણા આખા ગુજરાત અને દેશની જનતા એક થઈ જાય તો આ રકમ બહુ નાની બની જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય. તમારી 100, 500 કે 1000 રૂપિયાની નાની મદદ પણ આ માસૂમ દીકરાને નવું જીવન આપી શકે છે. એક પિતાની લાચારી અને એક માતાના આંસુ આપણને પોકારી રહ્યા છે. શું આપણે એક થઈને આ પંચાલ પરિવારના દીકરાને નવજીવન ન આપી શકીએ? આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને માત્ર જોઈને છોડી ન દેતા. શક્ય એટલી આર્થિક મદદ કરો અને આ મેસેજને એટલો શેર કરો કે દુષ્યંત સુધી મદદનો ધોધ વહી નીકળે. સુરેન્દ્ર જિલ્લાના થાનગઢ ગામના સુરેશભાઈ પંચાલનો નાનકડો દીકરો દુષ્યંત એક અતિ ગંભીર બીમારી SMA ટાઈપ 1 સામે લડી રહ્યો છે. તેની સારવાર માટે ₹16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે. પરિવાર આટલી મોટી રકમ લાવવા અસમર્થ છે. ચાલો આપણે સૌ સાથે મળીને આ દીકરાને બચાવીએ. તમારી નાની રકમ પણ મોટું યોગદાન બની શકે છે. કૃપા કરીને આ મેસેજ શેર કરો અને શક્તિ મુજબ જરૂરથી મદદ કરો. મારું નામ સચિન. આ બાળક કોણ થાય છે તારે? મારો ભત્રીજો થાય. એને 3 મહિનાનો છે. એને એસેવા ટાઈપ મનની બીમારી છે. એની માટે અમે ફંડિંગ ઉઘરાવી રહ્યા છીએ. કેટલા દિવસથી તમે ઊભા છો? અમારે આ મહિનો થઈ ગયો છે. જેથી જેટલી વિનંતી થાય એટલો અમને એને પ્રોસ આપજો. પરમાર પંચાલ સુરેશભાઈ પ્રવીણભાઈ છે. મારા છોકરાને SMA ટાઈપ 1ની બીમારી છે, જેના કારણે અમે ફંડિંગ માટે અમે રોડ ઉપર ઉતર્યા છીએ. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે મારા દીકરા દુષ્યંતને આપ બધાય હેલ્પ કરો અને જેથી કરી અમને પણ હેલ્પ કરો. અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. તો આપ સૌને મારી એક નમ્ર વિનંતી છે, આપ બધાય અમારી મદદ કરો. આ કેટલા મહિનાનું બાળક? 3 મહિનાનો બાળક છે મારો દીકરો. કયું ગામ છે અને ક્યાં? થાનગઢ અને સુરેન્દ્રનગર જિલ્લો છે સાહેબ. આ ક્યાંનું આ બીમારી થઈ છે? એને આમ ડૉક્ટર કહે છે કે કરોડોમાં એક બાળકને થતી હોય છે. મારા બાળકને થઈ છે સાહેબ.